આવ્યા, ગોપીઓ સાથે આવ્યા, પ્રભુ સાથે બધાનું મિલન થયું, બધા વિદાય થયા છે. એક દિવસ કૃષ્ણ દેવકી અને વસુદેવ પાસે આવ્યા છે. હે માત પિતા, આપણી કોઈ ઈચ્છા ખરી? કહો, હું પૂર્ણ કરીશ. દેવકીએ કહ્યું, બેટા, મારા જે પુત્રો કંસે મારી નાખ્યા છે ને, એ જોવાની ઈચ્છા થઈ છે. આજે ભગવાન કૃષ્ણ સૂતલ પાતાળમાં ગયા, દેવકીના 6 પુત્રો લઈને આવ્યા છે. દેવકીને તેમના દર્શન કરાવ્યા. પછી વસુદેવ દેવકીએ માગ્યું કે અમારું મરણ સુધરે. ત્યાર પછી અર્જુન સુભદ્રા હરણ કર્યું. બળદેવજી કોપાયમાન થયા. તેમને ભગવાન કૃષ્ણને શાંત કર્યા ને અર્જુન અને સુભદ્રાના લગ્ન કર્યા છે.